નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબીકે ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે ચાલતા પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ભાર્ગવ વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 10 અંતર અને ઊંચાઈ વિશે અભ્યાસ કરવાનો છે. તમે જાણો છો કે આ પ્રકરણનો ગુણભાર 5 માર્ક્સ છે, જેમાં મોટાભાગના પેપરોમાં તમે જોશો તો 2 માર્ક એમસીક્યુમાં અને 1 દાખલો 3 માર્કમાં પૂછાતો હોય છે. તમે જેટલા પણ દાખલા જોયા હશે, ખાસ કરીને ઉદાહરણના કહું તો 14 દાખલાઓ અને સ્વાધ્યાયના કુલ 21 દાખલાઓ, આમ 35 દાખલાઓ. આટલા દાખલાઓ જો આપણે ક્લિયર કરીએ તો ચોક્કસ આપણા એ 3 માર્ક્સ પૂરેપૂરા આવી શકે એમ છે, કારણ કે મોટાભાગે પાઠ્યપુસ્તકના બહારના કોઈ દાખલા પૂછાવાની એવી કંઈ શક્યતા રહેતી નથી. વધારે સારા દાખલાઓ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. હવે એ દાખલાઓ સોલ્વ કરવા માટે આપણે સૌપ્રથમ તો એના અગત્યના જે પારિભાષિક શબ્દો છે એ સમજવા ખૂબ જરૂરી છે. એમાં આપણે સૌપ્રથમ સમજીએ તો 2 શબ્દો, એક ક્ષૈતિજ કિરણ અને બીજું દ્રષ્ટિ કિરણ. તો આકૃતિની અંદર આપણે જો જોઈએ તો ક્ષૈતિજ કિરણ કયું છે એ પહેલાં આપણે સમજીએ. તો આપણે પોતે એટલે કે નિરીક્ષક કે જેની આંખમાંથી નીકળતું કિરણ કે જે પૃથ્વીની સપાટીને બરાબર સમાંતરે જતું હોય એવું જે કિરણ છે એને આપણે આ રીતે બતાવીશું, સમક્ષિતિજ કિરણ. બરાબર? તો આ જે કિરણ છે એને આપણે કહીશું ક્ષૈતિજ કિરણ. ફરીવાર વ્યાખ્યા ઉપર જઈએ. નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીને સમાંતર કિરણને ક્ષૈતિજ કિરણ કહે છે. બરાબર? હું અત્યારે ઊભો છું તો જે રીતે મારી આંખમાંથી જે દ્રષ્ટિ કિરણ સ્વરૂપે જે દ્રષ્ટિ નીકળી રહી છે એ પૃથ્વીની સપાટીને બરોબર સમાંતર હોવાથી એ કિરણને આપણે શું કહીશું? સમક્ષિતિજ કિરણ અથવા તો ક્ષૈતિજ કિરણ. એ પછી બીજો એક શબ્દ આપણે જોઈએ, દ્રષ્ટિ કિરણ. તો દ્રષ્ટિ કિરણ એટલે નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થમાંથી પસાર થતા કિરણને દ્રષ્ટિ કિરણ કહે છે. હવે આપણે આપણી દ્રષ્ટિ જે ક્ષૈતિજ કિરણ તરફની છે એની જગ્યાએ હવે આપણે પદાર્થ ક્યાં છે એનો અનુભવ કરવાનો છે. તો નિરીક્ષક તરીકે આપણે અહીં છીએ એમ સમજી લઈએ અને પદાર્થ ઉપરની તરફ આવેલો છે, તો આપણી દ્રષ્ટિ એ વખતે સમક્ષિતિજ કિરણ ઉપર જે છે એની જગ્યાએ થોડોક ખૂણો બનાવીને ઉપરની તરફ જશે, એટલે કે દ્રષ્ટિ આપણી ઉપર તરફ કરીશું. તો આ રીતે નીકળતું જે કાલ્પનિક કિરણ છે કે જે દ્વારા આપણે વસ્તુ જોઈએ છીએ એને આપણે કહીશું દ્રષ્ટિ કિરણ. ફરીથી રિપીટ કરીએ આપણે, નિરીક્ષકની આંખમાંથી નીકળતા અને નિરીક્ષણ હેઠળના પદાર્થમાંથી પસાર થતું કિરણ એટલે દ્રષ્ટિ કિરણ. બરાબર? આ પછી આપણે 2 અગત્યના ખૂણાઓ કે જેની આપણે ખૂબ જ જરૂરિયાત છે એમ કહી શકાય, એક ઉત્સેદ કોણ અને બીજો અવસેદ કોણ. તો નિરીક્ષકથી આ વ્યાખ્યા આપણે મૌખિક સમજીએ તો નિરીક્ષક જ્યાં છે ત્યાંથી નિરીક્ષણ હેઠળની વસ્તુ જો ઉપરની તરફ આવેલી હોય, આ દ્રશ્ય પદાર્થ લખ્યું છે એટલે કે જે પદાર્થ છે, દાખલા તરીકે કોઈ ઊંચું ટાવર છે, કોઈ ઇમારત છે કે જે ઉપરની તરફ આવેલી હોય, નિરીક્ષકથી ઉપરની તરફ આવેલી હોય, તો એ તરફ જોવા માટે આપણે ક્ષૈતિજ કિરણથી દ્રષ્ટિ કિરણ એટલે કે એ બંનેના યોગથી જે ખૂણો બને, આ જે ખૂણો બને છે એને આપણે કહીશું ઉત્સેદ કોણ. બિલકુલ એ જ રીતે આપણે ઉલટી રીતે જો વાત કરીએ તો અવસેદ કોણની વ્યાખ્યા કે જો નિરીક્ષણ હેઠળ રહેલો પદાર્થ જે છે એટલે કે નિરીક્ષણ બિંદુ ત્યાંથી નીચેની તરફ કોઈ પદાર્થ આવેલો હોય, દાખલા તરીકે કોઈ ઊંડી ખાઈ છે કે જેની અંદર કોઈ એક મંદિર છે, આપણે એવા દાખલાઓ પણ સ્વાધ્યાયમાં જોઈએ છીએ કે નીચેના ભાગમાં દ્રશ્ય પદાર્થ છે અને એ પ્રમાણે આ ક્ષૈતિજ કિરણ છે ત્યાંથી આપણે એ તરફ જોવા માટે આટલો ખૂણો આંખની સાથે આપણે બનાવવો પડે. આંખની કિરણનો જે ખૂણો છે એટલે કે એને આપણે દ્રષ્ટિ કિરણ કહીએ. તો આમ ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણના યોગગણથી બનતો જે ખૂણો છે એને આપણે અવસેદ કોણ કહીશું. બીજી એક અગત્યતા કહું તો આ પ્રકારના દાખલાઓમાં આપણે અવસેદ કોણ દર્શાવતી વખતે ખાસ આ કોણ એ વાસ્તવમાં ખરેખર બનતો નથી એમ કહી શકાય. જમીન સાથેનો સંપર્ક ન હોવાથી આપણે એને તૂટક રેખાથી અથવા તો કોઈ એક કિરણ દ્વારા દર્શાવીએ છીએ. આ વાત બહુ જ અગત્યની છે, કારણ કે દાખલાની અંદર જો આટલી પણ ભૂલ થાય તો તમારો 1 માર્ક્સ કપાઈ શકે છે. માટે આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. જ્યારે સૂર્યનો ઉત્સેદ કોણ
30° જેટલો હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ 27 મીટર છે. જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 60 થાય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ શોધો. આપણને આ પ્રકારના વ્યવહારુ દાખલાઓ જ્યારે પણ પૂછાય ત્યારે આપણે પહેલી તો રકમ ધ્યાનથી વાંચવી, એના ઉપરથી આપણને ઉચ્છેદ કોણ આપ્યો છે, અવક્ષેદ કોણ આપ્યો છે, કોનું માપ આપેલું છે એનો પૂરતો ખ્યાલ આવે છે. હવે એ જે આપણે રકમ વાંચી એ મુજબ અહીં આપણે આકૃતિ તૈયાર કરેલી છે. સૂર્યનો ઉચ્છેદ કોણ 30 જેટલો હોય ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ, અહીં આકૃતિમાં આપણે જો ધ્યાનથી જોઈએ તો એ બી ટાવર છે, એનો પડછાયો આપણને જમીન પર પડે તો સૂર્યના કિરણો જે પડે એ પ્રમાણે બીસી એ એનો પડછાયો છે કે જેનું માપ આપણને આપ્યું છે 27 મીટર. બરાબર. જ્યારે પડછાયાની લંબાઈ 27 મીટર હોય ત્યારે આ ઉચ્છેદ કોણ 30નો જણાય છે. એ ઉચ્છેદ કોણ વધીને 60 થાય છે. આપણે એ સમજી લેવું જોઈએ કે જ્યારે પણ તમે કોઈપણ વસ્તુની નજીક જાઓ ત્યારે આ ખૂણાના માપમાં વધારો થાય છે. જો એનાથી તમે દૂર જાઓ અથવા તો પાછળ જાઓ તો એ ખૂણો ઘટે છે. તો એ પ્રમાણે અહીં હવે ઉચ્છેદ કોણ આપણને 60નો જણાય છે, માટે તમારે સીધી ક્યાં જવું પડશે? અંદરની તરફ. એટલે કે પડછાયાની લંબાઈ જે છે એમાં ઘટાડો થશે. હવે પડછાયો જે છે એ બીડી જેટલો થઈ જશે. પહેલાં બીસી હતો, એમાંથી બીડી ઉપર આપણે આવી જઈશું. એ ખૂણો આપણને 60 મળે છે. સૌપ્રથમ આપણે આકૃતિ સાચી દોરીએ, આપણો 1 માર્ક્સ રોકડો થઈ જાય, એના માર્ક્સ આપણને પૂરા મળી જાય. ઉચ્છેદ કોણમાં આપણે બીજું કોઈ કિરણનું ધ્યાન રાખવાનું નથી. લખાણ થોડું આપણે જોઈએ. લખાણ પણ અગત્યનું છે. એબી રેખાખંડ ટાવર છે, પડછાયાની લંબાઈ બીસી બરાબર 27 મીટર. ઉચ્છેદ કોણના માપ લખીશું. માપ ખૂણો એસીબી તથા માપ ખૂણો એડીબી 60, જે આપણે આકૃતિમાં ચર્ચા કરી. ઉચ્છેદ કોણ 60 હોય ત્યારે બનતો પડછાયો બીડી રેખાખંડ છે. બરાબર. બીડી રેખાખંડ એટલે કે આપણે આટલું જ માપ શોધવાનું છે બીડી રેખાખંડનું. એ મુજબ અહીં આપણને 2 કાટકોણ ત્રિકોણ મળે છે. સૌપ્રથમ આપણે એક કાટકોણ ત્રિકોણ એસીબી માટે વિચાર કરીએ. ત્રિકોણ એસીબી તો અહીંયા 30ના ખૂણા માટે એટલે કે સી ખૂણા માટે સામેની બાજુ થશે એબી અને પાસેની બાજુ થશે બીસી. તો tan 30 લઈશું. tan 30 બરાબર એબી અપોન બીસી. બરાબર. એબી આપણી પાસે એબીની જગ્યાએ આપણે એબી જ મૂકીશું, એની આપણે જરૂર નથી. બરાબર. બીસીનું મૂલ્ય આપણને આપેલ છે 27. tan 30ની વેલ્યુ આપણે જાણીએ છીએ 1/√3. ગણતરી કરીશું. એબીને સૂત્રનો કરતા બનાવીએ. √3ને આપણે ઉપર લઈ જઈએ અને એ રીતે ચોકડી ગુણાકારથી 27/√3 થશે. 27/√3. 27ના અવયવ પાડીશું. 9 3 27. પણ √3ના છેદ ઉડાડવા માટે આપણે 3 માટે લખીશું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. કારણ કે 3નો વર્ગ અથવા તો એ જ રીતે જો 9 થાય તો √3નો વર્ગ આપણે 3 કરીએ છીએ. એ પ્રમાણે આ વર્ગમૂળમાં 3 અહીં ઉડી જશે. જવાબ આવશે 9√3. બરાબર. હવે આનો ઉપયોગ આપણે બીજા ત્રિકોણમાં કરીશું. બીજો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એડીબી માટે. અહીંયા 60ના ખૂણા માટે tan 60 બરાબર સામેની બાજુ એબી ભાગ્યા પાસેની બાજુ બીડી. આપણે અહીં લખેલું છે કાટકોણ ત્રિકોણ માટે tan 60 એબી અપોન બીડી. tan 60ની વેલ્યુ આપણે જાણીએ છીએ. √3 બરાબર એબી. એબી એટલે 9√3. આપણે હમણાં જ મેળવ્યા 9√3. અને છેદમાં લખીશું બીડી, જે આપણો પ્રશ્ન છે, આપણું ટાર્ગેટ છે. તો બીડીને બનાવીશું સૂત્રનો કરતા. ઉપર બીડી જશે, √3ને આપણે નીચે લાવીશું. √3 કેન્સલ થાય તો બીડી બરાબર જવાબ મળશે 9. આટલું લખ્યા પછી આપણે આને છોડી દેવાનું નથી. છેલ્લે આપણે આપણા પ્રશ્નનો પૂરો જવાબ લખ્યો ક્યારે કહેવાય? જ્યારે એનો જવાબ આ રીતે લખીશું. સૂર્યનો ઉચ્છેદ કોણ 60 હોય ત્યારે પડછાયાની લંબાઈ 9 મીટર છે. બીજો એક દાખલો આપણે જોઈએ. h ઊંચાઈનો એક સ્તંભ એક બહુમાળી મકાન પર મૂકવામાં આવેલ છે. જમીન પરના એક બિંદુ પરથી સ્તંભની ટોચ અને તળિયાના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે આલ્ફા અને બીટા હોય તો સાબિત કરો કે બહુમાળી મકાનની ઊંચાઈ h tan બીટા અપોન tan આલ્ફા માઇનસ tan બીટા છે. આ રકમ ઉપરથી આપણે સૌપ્રથમ આકૃતિમાં સમજીએ. આકૃતિમાં એબી એક બહુમાળી મકાન છે. બરાબર.
એના માટે આપણે એક ચલ ધારી લઈશું. ચલ ધારવાથી સરળતા વધે છે, માટે આપણે આ પ્રકારના દાખલાઓમાં યોગ્ય ચલ લેવા જ પડે અને એ મુજબ આપણે લઈ લેવાના. તો એ બી બહુમાળી મકાન છે જેનું માપ આપણે x મીટર લીધું. એની ઉપર એક સ્તંભ છે, બરાબર, કે જે સ્તંભની ઊંચાઈ h મીટર છે, એસી સ્તંભ છે, બરાબર. એ પછી બહુમાળી મકાન જે છે ત્યાંથી જમીન પર કોઈ એક બિંદુ છે, એ બિંદુ ઉપરથી આપણે સ્તંભની ટોચ એટલે કે સી બિંદુ અને સ્તંભનું તળિયું એટલે કે મકાનની ટોચ કહેવાય, પણ એ સ્તંભ માટે શું બનશે? તળિયું બનશે, એટલે કે એ બિંદુના, એટલે કે ડી બિંદુથી નિરીક્ષણ બિંદુ ડી છે ત્યાંથી સી અને એના સ્તંભની ટોચ અને તળિયાના ઉત્સેદ કોણ અનુક્રમે શબ્દ વાપર્યો છે. અનુક્રમે છે એટલે કે ટોચ માટે આલ્ફા લઈશું, તળિયાનો જે કોણ છે એ બીટા લઈશું. આ ખૂણાઓમાં જો સહેજ પણ ભૂલ થઈ તો આપણો દાખલો આવશે નહીં. આપણને આ દાખલાઓની વિશેષતા જે છે કે આપણને કેટલીક વાર ખબર પડતી નથી. ઘણી વખત આ દાખલાઓની અંદર આપણને આલ્ફા મોટો છે કે બીટા મોટો છે એ આપવામાં આવેલું હોતું નથી. અહીં મેં કોઈ સ્પષ્ટતા કરેલી નથી, પણ સ્તંભની ટોચ અને તળિયું શબ્દ વાપર્યા અને અનુક્રમ શબ્દ વાપર્યો, માટે ટોચ માટે આપણે આલ્ફા અને તળિયા માટે આપણે બીટા ઉત્સેદ કોણ તરીકે લઈશું. આની અંદરના આ માપોમાં પણ ફેરબદલ કરી શકાય. કેટલીક વાર અનુક્રમે શબ્દની અંદર આલ્ફા અને બીટાની જગ્યાએ બીટા અને આલ્ફા કરવામાં આવે તો એ મુજબ આપણે ફેરફાર કરવાનો રહે. થોડુંક પરિણામમાં તમને અલગ બોલાશે, h10 આલ્ફા અપોન 10 બીટા માઇનસ 10 આલ્ફા થઈ જશે. બધું જ પરિણામ બદલાઈ જશે, બરાબર. બીજું કે નિરીક્ષણ બિંદુથી મકાન સુધીનું અંતર આપણે y લઈ લઈએ છીએ. આ y મોટાભાગે કોમન એટલા માટે લેવાનો કે બે કાટકોણ ત્રિકોણ એમાં CDB અને ADBમાં એક સામાન્ય બાજુ મળે છે. મોટેભાગે સામાન્ય બાજુ ધારવા માટે આપણે y લઈએ તો વધારે સરળતા રહે. y આપણે નક્કી કરી દેવાનો કે એ માપ y છે. હવે આપણે બે કાટકોણ ત્રિકોણ વિશેની ચર્ચા કરીશું. એમાં સૌ પ્રથમ ત્રિકોણ CDB માટે, બરાબર. CDB માટે ઉત્સેદ કોણનું માપ આલ્ફા છે, બરાબર. અહીં આપણને દેખાય છે કે એ સ્તંભની ટોચનો કોણ છે કે જે આલ્ફા છે. એ પ્રમાણે આપણે લઈશું અને એ જ પ્રમાણે માપખૂણો ADB, બરાબર. ADB કે જેનું માપ બીટા છે, બરાબર. એ પ્રમાણે હવે આપણે ત્રિકોણ ADB માટે લઈએ. સૌપ્રથમ નાનો ત્રિકોણ લઈએ છીએ ADB, બરાબર. તો એ મુજબ tan બીટા થશે. tan બીટા બરાબર AB અપોન BD, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, બરાબર. સામેની બાજુનું માપ આપણે x લીધેલું છે, પાસેની બાજુનું માપ આપણે y લીધેલું છે, એટલે કે લખાશે tan બીટા બરાબર x અપોન y. અહીં આપણે સામાન્ય બાજુ yને સૂત્રનો કરતા બનાવીશું. એ પ્રમાણે yને ઉપર લઈ જઈએ, tan બીટાને આપણે નીચે ઉતારીએ તો y ઇક્વલ ટુ x અપોન tan બીટા. એ જ રીતે બીજો ત્રિકોણ CDB માટે, બરાબર. એની આપણે ગણતરી જોઈએ તો ત્રિકોણ CDB માટે tan આલ્ફા બરાબર BC અપોન BD. અહીં જુઓ આ આલ્ફા ખૂણો છે અને એ પ્રમાણે સામેની બાજુ BC થશે અને ખૂણા માટેની પાસેની બાજુ BD થશે. માટે આપણે લખીશું tan આલ્ફા બરાબર BC અપોન BD, બરાબર. BC અપોન BD લખાયું. હવે BC એટલે શું? તો BC એટલે કે બે રેખાખંડનો યોગગણ છે. AB રેખાખંડ અને AC રેખાખંડ. ABનું માપ આપણે x લીધું, ACનું માપ આપણે h લીધું, તો બંનેનો સરવાળો કરીશું એટલે કે લખીશું x પ્લસ h અપોન BDનું મૂલ્ય આપણને ખબર છે y મૂકી દઈશું. ફરી અહીંયા પણ આપણે yને સૂત્રનો કરતા બનાવીશું. tan આલ્ફાને આપણે નીચે ઉતારીએ તો y બરાબર x પ્લસ h અપોન tan આલ્ફા. અહીં પરિણામ 1 આપેલું છે આ yને, એ જ મુજબ આ yના મૂલ્યને આપણે પરિણામ 2 આપીશું, બરાબર. બંને પરિણામની ડાબી બાજુ સમાન છે, y સામાન્ય બાજુ મળે છે. એનો અર્થ એમ છે કે બંને પરિણામો સરખા છે એવું આપણે કહી શકીએ અને માટે જ આપણે લખીશું પરિણામ 1 અને 2 સરખાવતા.
હવે પછીની ગણતરી વધારે અગત્યની છે. આ પ્રકારના દાખલાઓ ટેક્સ્ટબુકમાં ઓછા આપેલા છે, પણ એકાદ દાખલો આવો વધારે શક્યતા હોય છે કે આવા દાખલાઓ પૂછાય. માટે આવા 5 જે દાખલા છે એ તમારે સારી રીતે કરવા જોઈએ. બરાબર, તો આપણે હવે સરખાવીશું. x/tan બીટા બરાબર x + h/tan આલ્ફા. આપણે એ રીતે અહીં પદ લખેલું છે. ત્યારબાદ આપણે ચોકડી ગુણાકાર કરીએ. tan આલ્ફાનો ગુણાકાર x સાથે થાય, x tan આલ્ફા. એ જ રીતે tan બીટાનો ગુણાકાર x + h વાળા પદ સાથે કરવાનો. સરળતા મુજબ જોઈએ તો tan બીટાને પહેલાં આપણે x સાથે ગુણીએ તો x tan બીટા, tan બીટાને h સાથે ગુણીએ તો h tan બીટા. બરાબર, આ પછીનું પદ આપણે કઈ રીતે વિચારીશું? તો જ્યાં જ્યાં x પદ છે, x સહગુણક, એ પદોને આપણે ભેગા કરી દઈએ. તો x tan આલ્ફા છે, આ x tan બીટા છે, આ h tan બીટા છે. તો આ x tan બીટાને આપણે કઈ બાજુ લઈ જઈશું? ડાબી બાજુ. એટલે કે આ પ્લસ છે તો આ બાજુ આવવાથી શું થઈ જશે? માઇનસ. ચિહ્ન બદલાશે, લખાશે x tan આલ્ફા માઇનસ x tan બીટા બરાબર h tan બીટા. બરાબર, આ બંને પદોમાં x કોમન મળે છે, xને કોમન કાઢીએ, અંદરના પદમાં આવશે tan આલ્ફા માઇનસ tan બીટા બરાબર h tan બીટા. આપણું જે પ્રશ્નમાં આપણને x પૂછેલો છે એટલે કે મકાનની ઊંચાઈ પૂછેલી છે, તો xને બનાવીશું સૂત્રનો કરતા h tan બીટા. આ પદને નીચે લઈ જઈએ, આપણને જવાબ મળશે x બરાબર h tan બીટા अपॉन tan આલ્ફા માઇનસ tan બીટા. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ. એક મિનારાના પાયામાંથી પસાર થતી રેખા પર મિનારાની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ અનુક્રમે a અને b અંતરે આવેલા છે. જો આ બિંદુઓથી મિનારાની ટોચ આગળના ઉત્સેદ કોણ એકબીજાના કોટિકોણ હોય, ધ્યાન આપજો, કોટિકોણ બનાવે છે, તો મિનારાની ઊંચાઈ √AB છે એમ બતાવો. વર્ગમૂળમાં AB મિનારાની ઊંચાઈ મળે છે એવું આપણે બતાવવાનું છે. હવે આ જે પ્રશ્ન છે એને આપણે આ આકૃતિની અંદર સમજીએ. તો આકૃતિની અંદર આપણને એક મિનારો બતાવેલો છે AB, કે જે મિનારો છે એ મિનારાની એક જ બાજુએ બે બિંદુઓ અલગ અલગ અંતરે, જેમ કે C બિંદુ કે જે A મીટર અંતરે અને બીજું D બિંદુ કે જે B મીટર અંતરે આવેલું છે, આપણે એ દર્શાવેલું છે. આ દાખલાની હવે અગત્યતા શું છે કે અત્યાર સુધી આપણે બે ખૂણાઓ અલગ આપણને આપતા હતા કે 30 હોય એક ખૂણો તો બીજો ખૂણો 60 હશે, એક ખૂણો 45 હોય બીજો 60 હોય કે 30 હોય. બરાબર, એક ખૂણો આલ્ફા હોય તો બીજો બીટા હોય. હવે આ દાખલાની અંદર આ બંને ખૂણા એટલે કે ખૂણો ADB અને ખૂણો ACB એકબીજાના કોટિકોણ છે. એટલે કે આપણે એ મુજબ આપણે અહીં લખીશું, ખૂણો ACB અને ખૂણો ADB એકબીજાના કોટિકોણ છે. એ મુજબ જો માપ ખૂણો ACB એટલે કે આ ખૂણો ACB, જો એ ખૂણો આપણે થીટા લઈએ તો કોટિકોણ વિશે આપણે જાણીએ છીએ એની વ્યાખ્યા કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય એને આપણે એકબીજાના કોટિકોણ કહીએ છીએ. તો આ ખૂણો થીટા હોય તો ખૂણો ADB એટલે કે 90માંથી થીટા બાદ કરીએ એટલે કે 90 - થીટા આપણે લખીએ છીએ. એટલે કે જો માપખૂણો ACB થીટા લેવામાં આવે તો માપખૂણો ADB બરાબર 90 - થીટા થાય. હવે આપણે બે ત્રિકોણનો વિચાર કરીએ. સૌપ્રથમ આપણે ત્રિકોણ ACB ત્રિકોણ એટલે કે નાનો ત્રિકોણ, એ માટેનો ખૂણો છે થીટા. બરાબર, તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે આપણે મિનારો છે AB અપોન પાસેની બાજુ એટલે કે C બિંદુ સુધીનું અંતર AB અપોન BC. ABની જગ્યાએ ABને રાખીએ, BC છે A મૂકીએ તો અહીં લખાશે tan થીટા બરાબર AB અપોન BC, tan થીટા બરાબર AB અપોન A. એ જ રીતે આ પરિણામને આપણે 1 આપી આગળ ત્રિકોણ બીજો જે છે ત્રિકોણ ADB માટે વિચાર કરીએ તો ત્રિકોણ ADB માટે વધારે અગત્યતા છે. આપણે સમજીએ ADB ત્રિકોણમાં ખૂણો બને છે 90 - થીટા, તો લખીશું tan 90 - થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે કઈ બાજુ? તો
તો આપણે મિનારાનું માપ છે તે એટલે કે AB બાજુ, અને નીચે BD એટલે કે B અંતરે આવેલું બિંદુ D, બરાબર, સ્મોલ b અંતરે આવેલું બિંદુ D. આપણને પ્રશ્નની અંદર એ અંતર B આપેલું છે, માટે આપણે લખીશું એનું માપ સ્મોલ b, બરાબર. હવે tan 90 - થીટાનું મૂલ્ય આપણે પ્રકરણ નંબર 9 એટલે કે ત્રિકોણમિતિમાં ભણ્યા છીએ એ મુજબ કોટિકોણનું માપ મુજબ cot થીટા લખાશે, AB/B લખાશે. પરિણામ 1 અને 2નો ગુણાકાર જો કરીએ તો tan થીટા ગુણ્યા cot થીટા, ડાબી બાજુ સાથે ડાબી બાજુ, જમણી બાજુ સાથે જમણી બાજુનો ગુણાકાર એટલે AB/A ગુણ્યા AB/B. અહીંયા tan અને cot એકબીજાના વ્યસ્ત વિધેય હોવાથી જવાબ 1 આવશે. AB સાથે ABનો ગુણાકાર AB² ગુણ્યા B એટલે AB² ને સૂત્રનો કરતા બનાવીએ, AB² બરાબર A ગુણ્યા B, એનું વર્ગમૂળ લઈએ, આપણો જવાબ આવશે AB બરાબર √AB. આ આપણું ટાર્ગેટ છે, બરાબર મિત્રો. છેલ્લે લખવાનું ના ભૂલાય, મિનારાની ઊંચાઈ AB બરાબર √AB. તો આજે આપણે જે ચર્ચા કરી એ જ રીતે જો તમે બીજા કેટલાક ઉદાહરણો સ્વાધ્યાયની અંદર આપેલા છે, બરાબર, ઉપરાંત જે પ્રશ્નો બીજા આપેલા છે એનો જો ઉકેલ મેળવશો તો ચોક્કસ આ ચેપ્ટર તમને પૂરેપૂરા 5 માર્ક્સ અપાવશે એવી મને ચોક્કસ આશા છે. અને એ જ રીતે મહેનત કરતા રહો. બેસ્ટ ઓફ લક, ગુડ લક.